નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નર્મદા જિલ્લામાં ભાજપની હાર। ચૈતર એન્ડ કંપની સામે લડવાની ક્ષમતા ન હોય તો પદ છોડવા સાંસદની ટકોર। મનોમંથન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા બરાબરના બગડ્યા। સંગઠન જિલ્લા પ્રમુખ પ્રભારી મહામંત્રી પર હાર બદલ ઠાલવ્યો ભારોભાર બળાપો। 2027ને ધ્યાને લઈ સંગઠન મજબૂત કરવા કરી હિમાયત। નર્મદા જિલ્લામાં ભાજપની હાર બાદ સાંસદ મનસુખ વસાવા ગરજ્યા। ભાજપ પ્રમુખ અને પ્રભારી પર કર્યા આક્ષેપ। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી હાર બાદ ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। હારના મનોમંથન કાર્યક્રમ દરમિયાન આપેલા ભાષણનો મનસુખ વસાવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે જિલ્લા સંગઠન અને કેટલાક પદાધિકારીઓ સામે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી હતી। સાંસદે જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી અંગે ટિપ્પણી કરતા કહ્યું કે તેઓ કઠપુતળી જેવા બની ગયા છે અને નબળી બેઠકો પર મજબૂત કામગીરી થવી જોઈતી હતી। તેમણે જણાવ્યું કે ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરી લોકો વચ્ચે કામ કરવાની જરૂર છે। ભાષણ દરમિયાન જિલ્લા પ્રમુખ નીલ રાવ અને જિલ્લા મહામંત્રી ભોલો પર પણ નિશાન સાધવામાં આવ્યું। વસાવાએ આક્ષેપ કર્યો કે નેતાઓ કાર્યાલયમાં બેસી રહે છે અને લોકોના પ્રશ્નો સાંભળવા માટે મેદાનમાં જતા નથી। તેમણે કહ્યું કે તાલુકા અને જિલ્લા પંચાયત જીતવા માટે કાર્યકરો વચ્ચે જવું જરૂરી છે। સાંસદે વધુમાં કેટલાક નેતાઓ પર વિરોધી તત્વો સાથે સાંઠગાંઠ હોવાના સંકેત આપ્યો અને જણાવ્યું કે ચેતર એન્ડ કંપની સામે લડવાની ક્ષમતા ન હોય તો પદ છોડવું જોઈએ। સાથે જ તેમણે 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને અત્યારથી જ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે। વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમને મનોમંથન બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા, જે દુઃખની બાબત છે। તેમણે કહ્યું કે સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ છે, પરંતુ અમારી સામે કરવામાં આવેલા કેટલાક આક્ષેપો ખોટા છે। અર્જુન ચૌધરીએ વધુમાં જણાવ્યું કે તેમને ચૂંટણીના માત્ર 5 દિવસ પહેલા જિલ્લા પ્રભારી બનાવવામાં આવ્યા હતા, છતાં તેઓ સંગઠન સાથે મળી પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે। એક પણ દિવસ એવું નથી કોઈ પ્રમુખનો ફોન આવે કે મહામંત્રી કે પ્રભારી અર્જુન ચૌધરી કઠપુતળી જેવો, એટલે કઠપુતળી જેટલું નતા એટલું કામ કરવાવાળો। જિલ્લાના ટીમને એની જવાબદારી છે કે મને મોકલવો છે કે આ સીટ નબળી છે, આ જિલ્લા સીટ છે કે આ વિસ્તાર નબળો, ત્યાં મને મોકલવું જોઈએ। આ બધા ઘણા બધા અને ઉમેદવારો આપી દે તો વાંધો ને ભાજપ અને જીતવા માટે કોઈ નીકળ્યો છે, જિલ્લા પ્રમુખ નીકળ્યા છે કોઈ દિવસ? કોઈ મને બતાવે ફોટો કે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ કોઈ જગ્યાએ જિલ્લા પંચાયતના ઉમેદવારને જીતવા માટે કોઈ સભા કરી છે? એમના 3 મહામંત્રી છે, તમે બહુ સારો શબ્દ વાપર્યો, 10 વાગે ઉઠે અને ઉઠીને સીધા એસી કાર્યાલયમાં જતું રહેવાનું, આખો દિવસ ત્યારે ફોન પર બધું ટીચિંગ કર્યા કરવાનું બધું, અને કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો અમને તો પૂછો। પ્રમુખ એસી ઓફિસમાં બેસી રહે, મહામંત્રીઓ એસી ઓફિસમાં બેસી રહે, તો કઈ રીતના તાલુકો જિલ્લો જીતવાનો છે ભાઈ? કઈ રીતના જીતવાનું? કે ધારાસભ્ય આવો પ્રકારનો ગુનાહિત કૃત્ય વાળો છે, આટલા ગુના, એ મેં માહિતી આપી છે જિલ્લાના લોકોને। આ જ માહિતી લઈને તમે ગામડે એક બૂથ પર ગયા હોત, તાલુકાના જિલ્લાના સંગઠનના લોકો, તો આ સ્થિતિનું નિર્માણ ના થયું હોત। અંકલેશ્વર જીઆઈડીસીની કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા 2 કામદારો દાઝી ગયા હતા, જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બપોરના સમયે બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના બની હતી। કંપનીના MPP2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડ કરવાની કામગીરી દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના પગલે પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી। ઘટનાના પગલે કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ અકસ્માતમાં ડડોલ પ્રસાદ પ્રકાશસિંહ રહેવાસી સોનમ સોસાયટી ગઢખોલ તથા ભાઈલાલ પરમાર રહેવાસી અંદાડા ગંભીર રીતે દાઝી ગયા હતા। બંનેને પ્રાથમિક સારવાર માટે ભરૂચ ખાતે ખસેડ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા। તબીબો અનુસાર બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। હાલમાં ઘટનાના કારણોને લઈને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે જ પોલીસે પણ તપાસ શરૂ કરી છે। यहाँ 12 बजे उनको यहाँ पे कंपनी में आग लगी थी, लेकिन मेरे को यहाँ पे 3 बजे गांव से अपडेट मिला हुआ है
और मैं यहाँ कंपनी पे आया। अब यहाँ पे मेरे को कोई अपडेट नहीं दे रहे हैं कि वो भाई के साथ क्या हुआ क्या नहीं हुआ। मैं गेट पे आ रहा हूँ तो मेरे HR वाले मेरे को ये गेट से वो पीछे वाले गेट से निकाल के ले जा रहे हैं कि मीडिया वाले को नहीं बोलना है ऐसा। और फिर बाद में मैं वहाँ से मीडिया वाले के पास में आया हूँ। मेरे को अभी तक कोई अपडेट नहीं है कि यहाँ पे क्या हुआ, वो भाई के साथ क्या नहीं हुआ है। उसके गांव वाले जिंदा है कि मर गया है मेरे को भी नहीं पता है। ये लोग कोई अपडेट नहीं दे रहे हैं कि HR वाला भी कोई बोलता है भाई अंदर है, कोई बोलता है बाहर गया है। ये कोई अपडेट नहीं दे रहा है। और वो सामने वाली भाई का हमको कोई अभी तक अपडेट नहीं मिल रहा है, क्या हुआ है क्या नहीं हुआ है। आपकी क्या मांग? हमारी मांग यही है कि उनको सुरक्षित जगह पे मतलब इलाज कराया जाए। जो भी होता है हमको अपडेट करवाया, जो भी हो उनका मांग पूरा हुआ जाए। जो उनके गांव के रिलेटिव जो है, अपना बेटा है बेटी है, वो सब निकल गए हैं घर से और रात तक पहुंच जाएंगे। અંકલેશ્વર તાલુકાના ઉછાળી ગામે સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા વિકસાવવામાં આવેલ ગ્રીન બેલ્ટમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અંકલેશ્વર તાલુકાના ઉછાળી ગામ ખાતે આવેલ ગ્રીન બેલ્ટ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગી જતા મોટા પ્રમાણમાં વૃક્ષોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાના કારણે પ્રકૃતિ પ્રેમીઓને ગામ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। ઉછાળી ગામમાં સજ્જન ઇન્ડિયા કંપની અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ અંગે અંકલેશ્વર RFO ભાવેશ મોભે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આજ રોજ બપોરના સમયે ઉછાળી ગામ ખાતે આવેલ ગ્રીન બેલ્ટમાં આગ લાગી હોવાની જાણ થતાં અમારી ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી, જેમાં 200 જેટલા વૃક્ષો આગમાં બળીને ખાખ થઈ ગયા છે। આ અંગે આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે। જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ પણ ઉછાળી ગામ ખાતે ગ્રામ પંચાયત અને UPL કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ગ્રીન બેલ્ટમાં આગ લાગી હતી, જેમાં પણ સેંકડો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા। ત્યારે ગ્રીન બેલ્ટમાં વારંવાર લાગતી આગ શંકા ઉપજાવી રહી છે। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર મસાલા ભરેલ ઇકો કાર પલટી જતા દોડધામ, 2 લોકોને ઈજા। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર મસાલા ભરેલી કારને અકસ્માત નડ્યો હતો। ખરોડ ચોકડી ઓવરબ્રિજ પર કારનું ટાયર અચાનક જોરદાર ધડાકા સાથે ફાટતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પલટી મારી ગઈ હતી। આ અકસ્માતમાં કારમાં સવાર 2 લોકોને ઈજા પહોંચી હતી। અકસ્માત બાદ કારમાં ભરેલા મસાલાના પેકેટો રોડ પર ફેલાઈ જતા હાઈવે પર અવરજવર પ્રભાવિત થઈ હતી। ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ અને ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી। ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરીની તૈયારી અંગે બેઠક મળી। આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સામે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આયોજન કચેરીના સભાખંડમાં પ્રી મોન્સૂન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંબંધિત વિભાગના અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। બેઠકમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પ્રી મોન્સૂન અંગેની કામગીરી સુવ્યવસ્થિત અંગે સંબંધિત વિભાગોના આયોજન પર વિસ્તૃત ચર્ચા કરી હતી। જિલ્લામાં આવેલા ડેમ, નદી અને કિનારે આવેલા ગામોની વિગતો, ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, બચાવ અને રાહતની કામગીરી, ભારે પૂર અને અતિવૃષ્ટિનો છેલ્લા 5 વર્ષનો ઇતિહાસ જેવી વિવિધ બાબતોની છણાવટ કરી હતી। આપતકાલીન સ્થિતિમાં સ્થળાંતરની જરૂર પડે ત્યારે સંકલન સરળ રહે તે માટે આપદા મિત્રો અને સેવાભાવી સંસ્થાઓને પણ આ પ્લાનિંગમાં સાંકળી લેવા જણાવાયું હતું। સાથોસાથ જિલ્લાવાસીઓને આંગળીના ટેરવે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટીની રિયલ ટાઈમ વિગતો મળી શકે તે માટે ઈ-રેવા સિસ્ટમ અંગે વિવિધ સૂચનો આપ્યા હતા। ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ ખાતે આયોજિત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અંકલેશ્વરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ ખાતે સૌપ્રથમ વખત વેંકટેશ્વર ભગવાન, તિરુપતિ બાલાજીની મૂર્તિ અને વેણુગોપાલજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર GIDCમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। આ પ્રસંગે સુપ્રસિદ્ધ ક્ષેત્ર કાબી કંબોઈ મહંત વિદ્યાનંદજી મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાન બળદેવ પ્રજાપતિ સહિતના આગેવાનો પણ જોડાયા હતા અને પ્રભુ ભક્તિમાં લીન બન્યા હતા। ગુમાનદેવ ખાતે તારીખ 10, 11 અને 12 દરમિયાન ગુમાનદેવ ખાતે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં ઉપરાંત શ્રીમદ ભાગવત કથા, રામકથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે।
आज अंकलेश्वर में एक ऐसा शुभ प्रसंग आया है जिससे अपन को गौरव होता है। अंकलेश्वर में बालाजी भगवान और वेणुगोपाल जी और नाग देवता जी ऐसे मूर्तियों का अपने रवि जी के घर से जो शोभा यात्रा निकलकर आज जो जा रही है और गुमान देव में एक अच्छा मंदिर बन रहा है, उसमें मंदिर की प्राण प्रतिष्ठा होगी। ऐसी पवित्र मूर्तियों का आज यहाँ से रवि शेट्टी जी के वहाँ से अच्छी शुभ आशीष के साथ महाराज जी का भी आशीष अच्छा मिला है और उसके साथ जो ये जा रहे हैं उसको प्रणाम प्रणाम प्रणाम। अंकलेश्वर से यहाँ भगवान तिरुपति बालाजी का मूर्ति जो है उसकी शोभा यात्रा हमारे शेट्टी साहब के घर से आज यहाँ से निकली हुई है और ये मूर्ति उनकी ऑफिस में जो उन्होंने सालों पहले एक सुंदर मंदिर वहाँ पर भी बनाया हुआ है, तो वहाँ पर भी वो मूर्ति जाकर के वहाँ जो है थोड़ी देर के लिए विश्राम करेगी। उसके बाद में ये मूर्ति जो अभी वर्तमान में जो मंदिर तैयार हुआ है गुमान देव, तो गुमान देव में हमारे शेट्टी साहब ने बहुत सुंदर तिरुपति बालाजी का मंदिर बनाया है। वहाँ वेणुगोपाल भगवान की मूर्ति, भगवान तिरुपति बालाजी की मूर्ति અને इससे सिवाय भी कुछ मूर्तियों की वहाँ पर स्थापना होने जा रही है। અંકલેશ્વર ચિતાલી ગામની સારથી રેસિડેન્સીમાં વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ, રૂપિયા 2.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। અંકલેશ્વરના ચિતાલી ગામની સારથી રેસિડેન્સીમાં રહેતો સતીશ રાજપૂત પોતાના ઘર આગળ મૂકેલ વાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 69 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 99,000થી વધુનો દારૂ અને 1.50 લાખની વાન મળી કુલ 2.44 લાખથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સતીશ રાજપૂતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેની પાણીની નહેર નજીક દંપતી ઉપર એક ઈસમે નજીવા મુદ્દે હુમલો કરતા પતિને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૂળ બારડોલી અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે રહેતા રેખાબેન વર્મા પોતાના પતિ પોલુ રામણકર વર્મા અને તિંગુસિંહ સાથે નજીકમાં આવેલ પાણીની નહેર ખાતે સ્નાન કરવા ગયા હતા। તેઓ વાતચીત કરતા હતા તે સમયે ત્યાં હાજર સંતોષ કુમાર પૂનમ વસાવાએ અહીંયા કંકાસ નહીં કરો, બીજી જગ્યા પર જઈને કંકાસ કરો તેમ કહેતા દંપતીએ તેઓ વાતો કરતા હોવાથી તને શું તકલીફ છે તેમ કહેતા જ સંતોષ વસાવા આવેશમાં આવી છે। અપશબ્દો ઉચ્ચારી નજીકમાંથી લાકડાનો હાથ લઈ આવી પોલુ વર્માને માથાના ભાગે મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો। જ્યારે વચ્ચે છોડાવવા પડેલ તેની પત્ની રેખાબેનને માથાના ભાગે ઈંટ મારી ઈજા પહોંચાડી હતી। બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હત્યા અને મારામારી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસે ગણતરીના સમયમાં આરોપી સંતોષ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ આનંદનગર ઓમકારેશ્વર મહાદેવના પાટોત્સવ નિમિત્તે સોમવારે કમલેશ બારોટનો લોક ડાયરો। શહેરના શક્તિનાથ સ્થિત આનંદનગર ઓમકારેશ્વર મંદિરના પાટોત્સવની સોમથી બુધવાર 3 દિવસીય ભવ્ય ઉજવણી થશે। સોમવારે રાત્રે 9 કલાકે મંદિરના મેદાનમાં કમલેશ બારોટના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું છે। ટીમલીના ટાઈગર સાથે લોકગાયિકા જીનલ પટેલ અને યશ પટેલ ડાયરાની રમઝટ જમાવશે। સાથે જ માટરના ગ્રુપ દ્વારા આનંદના ગરબાનું મંગળવારે રાતે 8 કલાકે આયોજન કરાયું છે, જેમાં વેશભૂષા સાથે ભજનની મોજ જામશે। તો બુધવારે સાંજે 7 કલાકે મહાપ્રસાદી સાથે પાટોત્સવની પૂર્ણાહુતિ કરાશે। ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જય માતાજી મિત્રો, હું છું લોકગાયક કમલેશ બારોટ। ખાસ જણાવતા આનંદ થાય કે આગામી તારીખ 11/5/2026 સોમવાર રાત્રે 9 કલાકે હું કમલેશ બારોટ, મારા મિત્ર યશભાઈ પટેલ, ભરૂચનું ગૌરવ અને સાથે સાથી કલાકારો આવી રહ્યા છીએ। ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરામાં સ્થળ છે ઓમકારેશ્વર મહાદેવ મંદિર, ગ્રાઉન્ડ, આનંદનગર, શક્તિનાથ રોડ, ભરૂચ। આપ સૌ પધારો, ખૂબ મજા કરી। શુક્લતીર્થમાં વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમની શરૂઆતના પૂર્વ ભાગરૂપે બુધવારે શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન। નર્મદા માતાના સાનિધ્યમાં શુક્લતીર્થની પાવન ભૂમિ પર મધુસ્મૃતિ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ સંચાલિત વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમની શુભ શરૂઆત થઈ રહી છે, જેના પૂર્વ ભાગરૂપે શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 13 મે બુધવારે યોજાશે।
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સવારે 10 કલાકે શરૂ થઈ સાંજે 5 કલાકે પૂર્ણ થશે. મધુસ્મૃતિ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તથા પરિવાર તરફથી મેનેજિંગ ટ્રસ્ટી કલ્પેશકુમાર મધુસૂદન શુક્લે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સાંજે 6 કલાકે આયોજિત મહાપ્રસાદીનો લહાવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. ભરૂચનું શક્તિનાથ સર્કલ પહેલા કરતા નાનું અને આકર્ષક કરાયું. ભરૂચ શહેરના સર્કલોની કાયાપલટ કરવામાં આવી રહી છે. 5 બત્તી સર્કલનું નવીનીકરણ કરાયા બાદ હવે શક્તિનાથ સર્કલ નવીન બનાવવામાં આવી રહ્યું છે. ત્રિશૂળ અને ડમરૂની આકર્ષક થીમ સાથે શક્તિનાથની શોભામાં આ નવીનતમ સર્કલ અભિવૃદ્ધિ કરશે અને શહેરીજનોને એક વધુ ભેટ આકર્ષક સર્કલ રૂપે મળશે. ખાસ કરીને શક્તિનાથ સર્કલ ઉપર ચારે તરફથી આવતા ટ્રાફિકને લઈ પીક અવર્સ તેમજ વાર તહેવારોમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, જેને ધ્યાને લઈ જૂનું સર્કલ તોડી પાડી નવું સર્કલ નાનું બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈ સર્કલની ચારે તરફ ટ્રાફિક અવરજવર સહેલાઈથી થઈ શકશે. વાહન ચાલકોને પહેલાં કરતાં વધુ જગ્યા મળતા ટ્રાફિક જામની સમસ્યા મહદ અંશે હલ થશે. શક્તિનાથ મહાદેવને લઈ સર્કલની વચ્ચે વિશાળ ત્રિશૂળ અને ડમરૂ મૂકવામાં આવનાર છે. સાથે ફુવારો ઊભો કરાતા આઇકોનિક રોડ પર વધુ એક આકર્ષણરૂપ આ સર્કલ બની રહેશે. ભરૂચ રેલવે મેલ સર્વિસ હવે 2 કલાકને બદલે 24 કલાક કાર્યરત. ભરૂચ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પર રેલવે મેલ સર્વિસ પહેલા માત્ર 2 કલાક જ ચાલતી હતી. પોસ્ટ ખાતા દ્વારા રેલવે મેલ સેવા પહેલા 6 થી 8 વાગ્યા સુધી 2 કલાક જ ચાલતી હતી, જે હવે 24 કલાક કરી દેવામાં આવે છે, જેને લઈ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાની જનતા ઉદ્યોગો આ રેલવેની પોસ્ટ સેવાનો રાઉન્ડ ધ ક્લોક લાભ લઈ શકશે. પાર્સલ, બલ્ક બુકિંગ, ઇન્ટરનેશનલ કન્સાઇનમેન્ટ, સ્પીડ પોસ્ટ સહિતની સુવિધા 24 કલાક અને તે પણ સસ્તામાં ઉપલબ્ધ બનતા વેપાર ધંધાને વેગ મળશે. તો બીજી તરફ રેલવે મેલ સર્વિસ પોસ્ટની આવક અને વેપારમાં પણ વધારો થશે. નમસ્કાર. ભરૂચ જનતા માટે ખુશ ખબર છે, ભરૂચ અને અંકલેશ્વરની જનતા માટે, કે જે ભરૂચ RMS છે, જે ભરૂચના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર આવેલી છે, કે જ્યાં પહેલા બુકિંગ માત્ર 6 થી 8માં 2 કલાકમાં જ ચાલતું હતું, ત્યાં હવે ભરૂચની અને અંકલેશ્વરની જનતા માટે બુકિંગ 24 કલાક અવેલેબલ છે, જેમાં તમે સ્પીડ પોસ્ટ બુક કરાવી શકો છો, સ્પીડ પોસ્ટ પાર્સલ પણ બુક કરાવી શકો છો, પાર્સલ પણ બુક કરાવી શકો છો, અને સૌથી અગત્યની ઇન્ટરનેશનલ મેલ સર્વિસ કે જે ઓસ્ટ્રેલિયા, કેનેડા, USA જેવી બધી જ કન્ટ્રીમાં ભરૂચ પોસ્ટ ઓફિસ ડિપાર્ટમેન્ટ સૌથી ઓછા દરે સુવિધા પૂરી પાડે છે, જેનો ઉપયોગ તમે 24 કલાક કરી શકશો. સૌથી અગત્યની વાત એ કે જેને બલ્ક બુકિંગ કરવું છે, જેના પાસે મેલ્સ 10, 15, 20, 25 કે ગ્રુપમાં આવે છે, એ લોકો ખાસ કરીને અમારો સંપર્ક કરો, જેથી અમે તમને સારામાં સારી સુવિધા પૂરી પાડી શકીએ. NTPC જનોર ગાંધાર ખાતે કન્યા સશક્તિકરણ મિશન 2026 માટે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. પ્રોજેક્ટ હેડ દિનેશ કુમારસિંહ રોતેલાએ જણાવ્યું હતું કે આ 1 મહિનાની GEM રહેણાંક વર્કશોપ છોકરીઓ માટે સ્વશોધની તક છે, જે તેમને તેમની રુચિઓ અને ક્ષમતાઓને ઓળખવાની મંજૂરી આપે છે. ભારત સરકારની બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ NTPC દ્વારા આ પ્રેરણાદાયી પહેલ 2021માં શરૂ કરાઈ હતી. આ વર્ષે 27 છોકરીઓએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો. અત્યાર સુધીમાં 125થી વધુ છોકરીઓએ આ કાર્યક્રમ દ્વારા તાલીમ મેળવી છે. આસપાસના ગામડાઓમાંથી 5મા ધોરણમાં ભણતી 10 થી 12 વર્ષની છોકરીઓ માટે 1 મહિનાની રહેણાંક વર્કશોપનું આયોજન કરાયું છે. શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોચની 4 બાળાઓને જનોરની બાલભારતી પબ્લિક સ્કૂલમાં ધોરણ 12 સુધી મફત શિક્ષણ અપાય છે. આમોદની વિધવાના પતિના અકસ્માતના આવેલા ₹7 લાખ લઈ જઈ જેઠે વિશ્વાસઘાત કરતા ફરિયાદ. આમોદના અનુર ગામે રહેતા હસુબેન વસાવાના પતિ ગિરીશભાઈ વર્ષ 2019માં કરજણ નજીક ટ્રેક્ટર અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. અકસ્માત વળતર કેસમાં ભરૂચ કોર્ટ થકી ₹17.82 લાખ તેમને મળ્યા હતા. વર્ષ 2023માં ગામનું ઘર બનાવવાનું હોય કોર્ટની મંજૂરી લઈ ₹7 લાખ ઉપાડ્યા હતા. પતિના મોત બાદ જેઠ સુરેશ વસાવા પરિવારના કરતા હરતા હોય આ રકમ 7 લાખ કોર્ટમાં જમા કરાવવાનું કહી લઈ ગયા હતા. જે બાદ ડિસેમ્બર 2023માં પુત્ર વિપુલનું પણ અકસ્માતમાં મોત થયું હતું. વિધવા હસુબેને 2 મહિના પહેલા બેંકમાં જે તપાસ કરતા જેઠ સુરેશભાઈએ પતિના અકસ્માત વળતરના ₹7 લાખ મેળવી લીધા બાદ બેંકે કોર્ટમાં જમા ન કરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જે અંગે આમોદ પોલીસ મથકે જેઠ સુરેશ વસાવા સામે કોર્ટના બહાને ₹7 લાખ લઈ લીધા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે નોંધાવી હતી. ભરૂચ દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે શનિ જન્મોત્સવની 16મીએ ભવ્ય ઉજવણી. શહેરના દાંડિયા બજાર સ્થિત શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત શ્રી શનિદેવ મંદિરે 16 મે શનિવારે શનિદેવ જન્મોત્સવ ઉજવાશે.
શનિદેવના દર્શનનો સમય સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે. સવારે 36 કલાકે મંગળા, બપોરે 12 કલાકે મધ્યાહન અને સાંજે 7 કલાકે સંધ્યા આરતી કરાશે. મુખ્ય આકર્ષણ રૂપે બપોરે 3 થી 6 કલાક શનિ યાગ યોજાશે. ધાર્મિક કાર્યક્રમોની સાથે ભક્તો માટે સવારે અલ્પાહાર અને પંચામૃત પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે સાંજે ભવ્ય મહાપ્રસાદીનું આયોજન છે. તમામ ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આગામી તારીખ 16/5/26 ને શનિવારના રોજ વૈશાખ વદ અમાસને દિવસે શનિ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભાર્ગવ સમસ્તપન ટ્રસ્ટ ભરૂચના શનિદેવના મંદિર દાંડિયા બજાર ખાતે આવેલ છે, તેમાં ઉજવણી થનાર છે. તેના કાર્યક્રમ નીચે મુજબ છે. સવારે 6 કલાકથી રાત્રે 10 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. આરતી સવારે 6:30થી, મધ્યાહન આરતી બપોરે 12 કલાકે અને સંધ્યા આરતી સાંજે 7 કલાકથી. સવારે અલ્પાહાર તથા પંચામૃતની પ્રસાદી રાખવામાં આવેલ છે. સંધ્યા આરતી પછી ભંડારો પણ રાખવામાં આવેલ છે. ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ અભિયાનના અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. સુજલામ સુફલામ જળ અભિયાન 2026ના ભરૂચ જિલ્લામાં અમલીકરણ અને તેના શરૂ થયેલા કામો અંગેની બેઠક જિલ્લા આયોજન ભવન ખાતે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં NGO અને CARના સહયોગથી આગામી ચોમાસાને ધ્યાને રાખીને જળ સંગ્રહના કામોને વેગ આપવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે વિવિધ કચેરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા આયોજન અને અત્યાર સુધી થયેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર નોંધપાત્ર રીતે ઊંડા ગયા છે, ત્યાં વિશેષ ધ્યાન આપીને રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો વધુમાં વધુ થાય તે માટે તળાવો, ચેકડેમો અને જળાશયોમાં જમા થયેલ કાંપ દૂર કરી તેની સંગ્રહ ક્ષમતા વધારવું, તેમજ નગરપાલિકા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવવામાં પ્રશ્નો છે ત્યાં વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ્સ પર ભાર મૂક્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. નર્મદા જિલ્લામાં ભાજપની હાર. ચૈતર એન્ડ કંપની સામે લડવાની ક્ષમતા ન હોય તો પદ છોડવા સાંસદની ટકોર. મનોમંથન કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા બરાબરના બગડ્યા. સંગઠન જિલ્લા પ્રમુખ પ્રભારી મહામંત્રી પર હાર બદલ ઠાલવ્યો ભારોભાર બળાપો. 2027ને ધ્યાને લઈ સંગઠન મજબૂત કરવા કરી હિમાયત. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.